અમરેલીની 24 વર્ષીય યુવતી પર જીવલેણ હુમલાનો મામલો. પાટીદાર મહિલા નેતા જિગીશા પટેલે પીડિત યુવતીની કરી મુલાકાત. પીડિતા યુવતીના પરિવારને મળીને જાણકારીઓ મેળવી. 9 મહિનામાં દીકરીના સ્વમાન પર પ્રહારો થયો હોય તેવી બીજી ઘટના. જિગીશા પટેલ: એક દીકરીને ન્યાય નથી મળ્યો ત્યાં બીજી ઘટના ઘટી છે. સુરતમાં જે ઘટના ઘટી તેવી જ આ ઘટના ઘટી છે. હજુ આ ઘટનામાં ત્રીજો આરોપી કોઈ અધિકારીનો દીકરો છે, તેને છાવરવામાં કેમ આવે છે? જિગીશા પટેલ: પોલીસ તંત્ર જ્યાં સુધી સરખી રીતે કામ નહીં કરે ત્યાં સુધી ગુજરાતની જનતાને ન્યાય નથી મળવાનો. પોલીસ તંત્ર મોટા નેતાઓ અને અધિકારીઓને ઇશારે કામ કરી રહ્યા છે. જિગીશા પટેલ: આજે તંત્ર પણ કહેવું છે કે આ તમારી દીકરી હોત તો તમને ખબર પડે કે તેની પીડાઓ શું છે. જિગીશા પટેલ: એક આરોપીને બતાવવામાં આવ્યું છે, એક આરોપીનું મોઢું ઢાંકવામાં આવે છે. આ શું બતાવે છે? જિગીશા પટેલ: આરોપીના ભાઈ દ્વારા ધમકીઓ આપવામાં આવે છે. જિગીશા પટેલ: સ્થાનિક ધારાસભ્ય સામે પ્રહારો કરતા જિગીશા પટેલ: પથારીયા પડ્યા છે, જેની ઉપર છરીના ઘા થયા છે. એ દીકરી પોતે બોલે છે, એ દીકરી પોતે કહે છે કે 3 છોકરા હતા. 3 છોકરા હતા, એમાંથી 2 છોકરાને પકડે છે, એક છોકરાનું મોઢું બ્લર કરે છે, એક છોકરાનું હજી નામ ઉમેરતા નથી. તો કઈ રીતે કામ કરે છે પોલીસ તંત્ર? શું દર વખતે પોલીસ તંત્રને આ જ કરવાનું છે? તમને જે તમારી પાસે જે સત્તા છે, તમને જે વર્દી આપી છે ને, એ સામાન્ય નાગરિકની સેવા કરવા માટે, એનું રક્ષણ કરવા માટેની વર્દી છે. મોટા નેતાઓને મોટા અધિકારીઓની ગુલામી કરવા માટે વર્દી નથી આપી. જો એવું જ કરવું હોય ને તો વર્દી મૂકીને ઘરે બેસી જવાય. જેટલા આરોપીઓ પકડાણા છે એમાંથી 2 આરોપીમાંથી 1 આરોપીનું આ લોકો મોઢું પણ નથી બતાવતા. શું કામ નથી બતાવતા ભાઈ? તમે એને શું કામ છાવરો છો? કાલ સવારે એ જેલમાંથી બહાર નીકળી જશે, કદાચ એને સજા થઈ ગઈ, જેલમાંથી બહાર નીકળી જશે, કોઈ એનું મોઢું જ નથી જોયું. એની દીકરીઓને કઈ રીતે બચાવશે? એની દીકરીઓને? આવા લોકોને છાવરવાની જરૂર શું છે? શું કામ એનું મોઢું બતાવવામાં નથી આવતું? જે લોકોએ મર્ડર સુધીના પ્રયત્નો કર્યા છે એવા આરોપીઓને ખુલ્લા પાડો. મને જ્યાં સુધી વાત મળી છે ત્યાં સુધી આવા લોકો અહીંયાના સ્થાનિક ધારાસભ્યની સાથે વધારે પડતા ફરતા હોવાથી ક્યાંક ને ક્યાંક રાજકીય એની ઉપર 4 હાથ હોય એવી એક ઘટના સામે આવી છે, એવું લોકોના મુખે સાંભળેલું છે. બીજું કે જે અધિકારીનો દીકરો છે એને પણ એની ઉપર પણ છે ને પોલીસની રહેમ દ્રષ્ટિ છે. તો આજે આવા આરોપીઓના, અને મને જ્યારે પરિવાર દ્વારા ખબર પડી કે હજી આ જે આરોપી છે જેને છરીના હુમલા કર્યા છે એનો મોટો ભાઈ છે કોઈ, એ આ પરિવારને ફોન કરીને ધમકીઓ આપે છે કે આ તો હજી શરૂઆત છે, હજી આના પછી ઘણું બધું થશે. એટલે શું તમે યાર રાજકીય નેતાઓના હાથ નીચે છો, અધિકારીઓના હાથ નીચે છો, એટલે તમને કોઈની બીક નથી? અને એને બીક નથી એનું કારણ એવું છે કે આપણા રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા સાવ એટલે સાવ કથળી ગઈ છે. ગુજરાતની અંદર કોઈ પણ બહેનો દીકરીઓ સેફ નથી. અને એટલા માટે આપના માધ્યમથી કહું છું, ગુજરાતના તમામ મા બાપને કહું છું કે જેને ઘરે દીકરી હોય ને એ મા બાપ જઈ અને રિવોલ્વરનું લાયસન્સ માગજો. કારણ કે આ લોકો પોલીસ તંત્ર જેને છાવરતા હોય તો તમને ન્યાય કોણ આપશે? એ તમારે જાતે કરવું પડશે. સૌ પ્રથમ તો હું એવું કહેવા માગીશ કે અમરેલીમાં આ 9 મહિનામાં દીકરીના કહેવાય ને ચારિત્ર ઉપર, દીકરીના સ્વમાન ઉપર એક પ્રહાર થયો હોય ને એવી આ બીજી ઘટના છે. હજી પહેલી ઘટનાને આપણને કોઈ તપાસ પણ નથી થઈ એની. આટલા બધા કહેવાય ને કે અધિકારીઓ અંદર પડ્યા, સારા નામી અધિકારીઓને નીમવામાં આવ્યા, છતાં પણ તપાસના કોઈ કાર્યક્રમ આપણા સુધી પહોંચ્યા નથી. એના ત્યાં અલગ એક બીજી ઘટના બની. અને આ ઘટના તો કહેવાય ને તદ્દન વખોડી કાઢવા જેવી ઘટના છે. એક મજૂર વર્ગની દીકરી, સામાન્ય પરિવારની દીકરી આજે જે પીડામાંથી નીકળી રહી છે. તમે વિચારો, આજ સુરતની અંદર આવી એક ઘટના બની ગઈ હતી. એક ફેનિલ કરીને એક છોકરો હતો, એને પણ આવી એક ઘટના હતી. સેમ ટુ સેમ આવી એક ઘટના બીજી અત્યારે બની છે. તો મારે સૌથી પહેલાં તો ગુજરાતના હોમ મિનિસ્ટર એવા હર્ષભાઈ સંઘવીને કહેવું છે કે વારે તમે કહો છો ને કે ચમરબંધીને છોડવામાં નહીં આવે તો પહેલાં પકડો તો ખરા. હજી એમાંથી એક જે 3 છોકરાઓ હતા એમાંથી એકને હજી કોઈ તેની ધરપકડ નથી થઈ અને એને ક્યાંક ને ક્યાંક એને છાવરવામાં આવતો હોય ને એવી ઘટના છે. કોઈ અધિકારીનો છોકરો છે એવું કહેવામાં આવે છે, લોકોના મુખે આવી વાતો પણ સાંભળી છે. તો શું પોલીસ સુધી આ વાત નથી પહોંચી? શું કામ તમે એને નથી પકડતા? કારણ કે અધિકારીનો છોકરો છે, આ મજૂરની દીકરી છે. પોલીસ તંત્ર જ્યાં સુધી પોતાનું કામ સરખી રીતે નહીં કરે ત્યાં સુધી ગુજરાતની જનતાને ક્યારેય ન્યાય નથી મળવાનો. અને અત્યારે આપણે બધી જ જગ્યાએ જોઈ રહ્યા છે ગુજરાતની અંદર કે પોલીસ તંત્ર મોટા નેતાઓ, મોટા અધિકારીઓના ઇશારે કામ કરી રહ્યા છે. મારે તંત્રને પણ કહેવું છે કે આજે આ તમારી દીકરી હોત ને તો તમને ખબર પડત એની પીડા શું છે.
કે તમે ક્યાં છો? હું તો કામ કરવા બીજે ગઈ હતી ને, કામ કરો છો, આવું જ છું, જલ્દી મંદિરે પૂરો અને શરીર નીકળી ગયા હતા જાય ઉપરથી 2 જણા હતા, 2 અંદર પાછો મારી નીકળે ને આ કેસ મૂર્તિ